ભાદરવા મહિનામાં થતા તાવ, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શન, સાંધાના દુખાવા દૂર કરી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજની માત્ર એક જ ગોળી અને તબિયત ચુસ્ત તંદુરસ્ત એવી રહે કે દવા લેવાની જરૂર જ ના પડે. અને વળી રસોડામાં રહેલી બધી સામગ્રીમાંથી એકવાર બનાવી અને રાખી દો ને એટલે 1 મહિનો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સાચવી શકાય. તો તેના માટે પહેલી સામગ્રીમાં મીઠો લીમડો, જે ભારતીય રસોઈમાં એક રોજ વપરાતી સામગ્રી છે. પાણીથી ધોઈ ચોખ્ખા કર્યા પછી મીઠા લીમડાના પાનને દાંડીમાંથી અલગ કરી લેવાના. પેટથી લઈ ત્વચાના રોગ મટાડનાર મીઠા લીમડાના પાન ડાયાબિટીસ કંટ્રોલ કરે. વિટામિન બી, સી, એન્ટીઓક્સિડન્ટ તત્વ હોવાથી શરીરમાં ગેસ, એસિડિટી, એનિમિયા દૂર કરી સ્કિનના રોગો પણ દૂર કરે અને વાળ ખરતા અટકાવે. વજન ઘટાડવામાં પણ એટલા જ મદદરૂપ છે. અહીં મેં લગભગ 15 થી 16 દાંડીના પાન અલગ કરી લીધા છે. તો આ મીઠા લીમડાના પાનને માઇક્રોવેવ ઓવનની ડીશમાં બરાબર ફેલાવી દેવાના છે. આ રીતે આપણે પાન ડ્રાય કરવા છે. જો માઇક્રોવેવ ઓવન ના હોય ને તો સૂકવીને અથવા ગેસ પર ધીમા તાપે શેકીને પણ ડ્રાય કરી શકાય. પાન ફેલાવ્યા પછી ડીશને માઇક્રોવેવ ઓવનમાં ગોઠવી દઈ 3 મિનિટનો ટાઈમ સેટ કરી લેવાનો. ઓવન ચાલુ કરી દઈશું. સમય પૂરો થયા પછી ડીશને ઓવનમાંથી કાઢતા લીમડાના પાન સુકાઈ ગયા છે. કલર એવો સરસ ગ્રીન રહ્યો છે. હવે સ્ટેન્ડ પર આ ડીશ રાખી અને હાથ વડે પ્રેસ કરતા ભૂક્કો થઈ જાય એવા સરસ તો કડક થઈ ગયા છે. શેકેલા મીઠા લીમડાના પાન ઠંડા થઈ જાય ને એટલે તેને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. જારનું ઢાંકણ ઢાંકી પીસી અને પાવડર બનાવી લેવાનો. જુઓ, એકદમ પાવડર સરસ થઈ ગયો છે. આવો મીઠા લીમડાનો ભૂક્કો તૈયાર થાય ને એટલે એક પોળી ડીશમાં કાઢી લેવાનો. એ પછી અહીં મેં 1/4 કપ સરગવાના પાનનો પાવડર, જે આયુર્વેદિક સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે, તે લેવાનો. એન્ટીઓક્સિડન્ટ તત્વ ધરાવતા સરગવાના અદ્ભુત બીજા અનેક ફાયદા તો આપણે જાણીએ જ છીએ. તે સાથે તે વજન ઘટાડી વાયરલ ઇન્ફેક્શનથી બચાવી અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાનો ગુણ પણ ધરાવે છે. આ પાવડર મીઠા લીમડાના પાવડર સાથે ઉમેર્યા પછી 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર લીધો છે. શરદી, તાવ, કફ, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન, શરીરમાં કળતર, સાંધાના દુખાવા મટાડનાર છે. સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. સૂંઠ પાવડર પણ સાથે ઉમેર્યા પછી રોજબરોજ દરેક રસોઈમાં વપરાતી હળદર પાવડર 3 ટેબલસ્પૂન લેવાની. એન્ટીસેપ્ટિક, એન્ટી ઇન્ફ્લામેશન ગુણ ધરાવતા હળદર છે ને તે કફથી લઈ કેન્સર સુધીના રોગો, સાંધાના રોગો મટાડે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. હવે અહીં લઈશું મરી પાવડર. કાળા મરીનો પાવડર એન્ટી ઇન્ફ્લામેશન તત્વ ધરાવનાર, શરીરમાં ગેસ, એસિડિટી, અપચો, સાંધાના દુખાવામાં રાહત આપનાર, સાથે બીજા અનેક ગુણો જે આપણે જાણીએ જ છીએ તે ધરાવનાર છે. મરી પાવડર સ્ટ્રોંગ હોવાના કારણે માત્ર 3/4 ટીસ્પૂન જેટલો જ આ માપના બધા પાવડર સાથે ઉમેરવાનો. ચમચી વડે બધા પાવડરને હવે એકબીજામાં સારી રીતે મિક્સ કરી દેવાના છે. આ દરેક પાવડર આપણે રોજબરોજની રસોઈમાં ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. સરગવાનો પાવડર ના હોય ને તો તેના બદલે આસપાસ સરગવાના પાન જો ઇઝીલી મળતા હોય ને તો મીઠા લીમડાના પાનની જેમ જ સૂકવી અને પાવડર બનાવી વાપરી શકાય છે. બધું મિક્સ થઈ ગયું છે. બનેલા પાવડરનું મિક્સ આપણે તો ખાઈ શકીએ પણ બાળકોને ખવડાવવું અઘરું છે. તો ચાલો બાળકો પણ માગીને ખાય ને તેવી ટેસ્ટી ટેબ્લેટ બનાવવા માટે અહીં મધનો ઉપયોગ કરશું. અહીં લગભગ પહેલા 2 ટેબલસ્પૂન જેટલું મધ છે ને તે આ પાવડરમાં ઉમેરવાનું. હવે હાથ વડે જ મસળતા જઈ બધા પાવડરમાં આ મધ મિક્સ કરતું જવાનું, જેથી આપણને ખ્યાલ આવશે હજી વધારે મધ ઉમેરવું જોશે કે નહીં. અહીં હવે બધું મિક્સ કરતા મિશ્રણ હજી ડ્રાય છે એટલે વધારે 1 થી 2 ટીસ્પૂન જેટલું મધ ઉમેરી અને મિક્સ કરશું. અને એ પછી મિક્સ કરતા આપણે નોર્મલ રોટલીનો કે પરોઠાનો લોટ બાંધીએ ને બસ એવું જ બધું મિક્સ થઈ અને લુવા જેવું તૈયાર થઈ જશે. અને બધું મિક્સ કર્યા પછી આ મિશ્રણ થોડું આવું કઠણ રહે ને એ પણ જરૂરી છે. તૈયાર થયેલા મિશ્રણને હવે એમ જ રાખી તેમાંથી નાની કે મોટી જેવડી સાઈઝની ગોળી વાળવી હોય ને તેટલું મિશ્રણ હાથમાં લેતું જવાનું અને આ રીતે 2 હાથની મદદથી કેપ્સ્યુલથી થોડી મોટી સાઈઝના આવા સિલિન્ડર શેપની ગોળી તૈયાર કરવાની. અહીં જો આ શેપની આવી ગોળી તૈયાર કરશો ને તો રોજની એક ગોળી ખાવાની રહેશે. અને આનાથી નાની કે પછી ગોળ નાની નાની ગોળીઓ બનાવશો ને તો 2 થી 3 ગોળી લેવાની રહેશે. આ રીતે ગોળી તો તૈયાર કરી લેશું પણ તમે કહેશો કે આ ગોળી ક્યારે ખાવી અને કઈ રીતે ખાવી જેથી આપણને તેના સંપૂર્ણ ફાયદા મળે તો તે પણ હું તમને કહી દઉં કે સવારે ઉઠી નરણા કોઠે
એટલે કે ઉઠ્યા પછી તુરંત જ ગરમ કે હુંફાળા પાણી સાથે આ સાઈઝની એક ગોળી લેવાની. અને આ ગોળી સ્વાદમાં એટલી સરસ હોય છે ને કે પાણી સાથે આપણે ગળીએ નહીં અને ચાવી લઈએ ને તો પણ ચાલે. એ પછી અડધી કલાક સુધી કંઈ જ નહીં ખાવાનું કે પીવાનું. અને માત્ર આ ગોળીનો ઉપયોગ તમે 7 થી 8 દિવસ કરશો ને એટલે તેના અનેક ફાયદા તમને ઓટોમેટિક તમારા શરીરમાં દેખાવા જ લાગશે. બધી ગોળી આ રીતે વાળ્યા પછી માત્ર અડધી કલાક જ આ ગોળીને કોરી થવા માટે રાખી દેવાની. અડધી કલાક પછી જુઓ આવી એકદમ સરસ ડ્રાય અવાજ આવશે ને તેવી કોરી થઈ જશે. એ પછી કાચના એરટાઇટ કન્ટેનરમાં આ રીતે ગોળી બધી ભરી દેવાની છે. અને ઉપયોગમાં લેવી હોય ને ત્યારે 1 કે 2 ગોળી આ રીતે કાઢી લેવાની. બાકીની ગોળીને એરટાઇટ ઢાંકણ ઢાંકી અને રાખી દો ને એટલે મહિના સુધી આ બનાવેલી ગોળી છે ને તે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે. તો આજે જ આ વિડીયો જોઈ આ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ટેબ્લેટ બનાવી અને રાખી લો અને પછી તમે અને તમારા ફેમિલીને શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આ સિઝન માટે ખૂબ જ ઉપયોગી આ ટેબ્લેટ આયુર્વેદિક અને ઘરના સામાનમાંથી બને છે. તો આ વિડીયોને જરૂરથી સેવ કરી લેજો. સાથે જેને પણ આ વિડીયો ઉપયોગી હોય ને તે તમારા સગા સંબંધી મિત્રોને પણ શેર કરી દેજો. અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનાર અનેક ઉપયોગી વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.